સૌ બહેનોને મારા વંદન નમસ્કાર. આજે આપણે ફક્ત જે બહેનોનો ગર્ભાવસ્થાનો 9મો મંથ છે એટલે કે 9મો મહિનો છે એમની થોડી સૂક્ષ્મ કસરતો વિશે અભ્યાસ કરીશું. એ પહેલાં હું આપ લોકોને થોડીક સમજૂતી આપી દઉં કે 9મા મંથવાળા બહેનોએ કેવી રીતના કરવી, કેમ કરવી, ક્યારે કરવી. તો અગાઉ તમે લોકોએ બધાએ અમારા એપિસોડ જોયા હશે કસરતોના. તો એ જે નેકનું રોટેશન, શોલ્ડરનું રોટેશન, પગની કસરતો અમુક, એ કસરતો તો બહેનોએ કરવાની જ છે. સાથે સાથે આજે તમને બધાને હું જે કસરતો બતાવું છું, જે કસરતો કેવી રીતના કરવી, સવારે કરવી, બપોરે કરવી, સાંજે કરવી, એ અભ્યાસ ફક્ત ને ફક્ત બહેનો તમારે 9મો મંથ એટલે કે જે બહેનોનો 9મો મહિનો છે એ બહેનોએ જ આ કસરતો કરવાની છે. 1થી જે 8 મંથના બહેનો છે એ બહેનોએ આ કસરતો નથી કરવાની. તો સૌપ્રથમ જે નેક રોટેશન, શોલ્ડરના અમુક જે વિવિધ રોટેશનો છે એ કસરતો બાદ તમારે આ કસરતો કરવાની, થોડું વોકિંગ કરવાનું, બેસવાનું, પછી આ કસરતો કરવાની. તો ચલો બહેનો, આજે આપણે ફક્ત ને ફક્ત 9મા મંથ છે જે બહેનોને એ કસરતોનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ બધા જ બહેનો વોકિંગ પૂરું થઈ ગયું હોય, આગળની હાથની કસરત સમાપ્ત થઈ ગઈ હોય તો આપણે આ કસરતો કરીશું. ડોક અને હાથની કસરત પછી જ આ કસરતો લેવાની બહેનો. બોડીને થોડું વોર્મઅપ કરવાનું, વોકિંગ કરવાનું અને ત્યારબાદ આ કસરતો કરવાની. આ કસરતો જે બહેનોને IVF છે, જે બહેનોને તમારા ડૉક્ટરે, તમારા એક્સપર્ટે, તમારા ફિઝિયો જ્યાં તમે તમારા એક્સપર્ટ પાસે સલાહ સૂચન લેતા હોય એ બહેનોએ આ કસરતો એને પરામર્શ કરી અને પછી કસરતો કરવાની. તો ચાલો બહેનો, બધા જ બહેનો રિલેક્સ પોઝિશનમાં નીચે પોતાનું આસન ગ્રહણ કરે. બધા જ બહેનોએ પોતાનું આસન ગ્રહણ કરી લીધું હશે. પગની પોઝિશન આવી રીતના લઈ લીધી હશે તમે લોકોએ. હવે બંને હાથ પાછળ, શરીર એકદમ ઢીલું, પૂરું શરીરનું વજન જમીન ઉપર. હવે થોડી પગનું સ્ટ્રેચિંગ કરીશું અને પછી આપણે બટરફ્લાય તરફ જઈશું. ચલો, બંને પગને હલાવો એકદમ રિલેક્સ પોઝિશનમાં. સરસ. ચલો, પગના પંજાને ઇન કરો, અંદરની સાઈડ ખેંચો, આઉટ, ઇન, આઉટ, ઇન અને આઉટ. ખૂબ સરસ બહેનો. ચલો, હવે આપણે નેક્સ્ટ એક્ટિવિટી એટલે કે બટરફ્લાય તરફ જઈશું. ચલો, બટરફ્લાય પોઝિશન. જે બહેનોની જેટલી ફ્લેક્સિબિલિટી હોય આ સમયમાં, જેટલા પગ ક્લોઝ રહી શકે એટલા રાખવાના. વધુ આગળ રહે તોય કંઈ વાંધો નથી, જે રીતના કમ્ફર્ટેબલ હોય એવી રીતના. ચલો, તો પહેલાં હું તો આપ લોકોને સૂચના આપું છું કેવી રીતના કરવાનું, પછી તમારે શરૂ કરવાનું. અપ, ડાઉન, અપ, ડાઉન, અપ, ડાઉન, અપ, ડાઉન. ચલો, એક પછી એક પગને આરામથી ખોલો. બંને હાથ પાછળ. ધીમે ધીમે બહેનો આ સમયમાં ઝટકા નહીં આપવાના, સ્પીડ નહીં કરવાની, ધીમી ગતિથી કરવાની. થોડી સેકન્ડ રેસ્ટ કરો. શ્વાસોશ્વાસની ક્રિયાને શાંત કરો. ચલો, ફરીથી આપણે બટરફ્લાય કરીશું. બટરફ્લાય પોઝિશન. પહેલાં શું કર્યું આપણે? 1 by 1 અપ ડાઉન કર્યું. હવે કન્ટિન્યુ 14 સેકન્ડ કરીશું. ઓકે, ચલો, રેડી, સ્ટાર્ટ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 અને લાસ્ટ 14. બસ, સ્ટોપ. જેટલી તમારી અનુકૂળતા હોય, જેટલી તમારી ફ્લેક્સિબિલિટી હોય એ પ્રમાણે કરવાનું. ચલો, પગને ખોલો ધીમેથી. ઉતાવળ નહીં કરવાની બહેનો, આરામથી. બંને હાથ પાછળ, બંને પગને સાઈડમાં નમાવી દો અને આરામથી બેસો અને શ્વાસોશ્વાસની ક્રિયાને એકદમ ધીમી ગતિથી
શાંત કરો. આ સમયે જ્યારે કસરતો કરો બહેનો ત્યારે શ્વાસને એકદમ પેટ સુધી નહીં ભરવાનું, તમારા ફેફસા અને ચેસ્ટ સુધી ભરવાનું અને છોડવાનું. ઓકે, ખૂબ સરસ બહેનો. હવે નેક્સ્ટ કસરત તરફ જઈશું આપણે. ચલો બહેનો, તો આગળનો આપણે અભ્યાસ વિશે જોઈશું. તો સૌપ્રથમ બધા જ બહેનો આવી રીતના પોતાનું આસન લીધેલું જ છે, તો હવે આપણે ઘૂંટણ ઉપર બેસવાનું છે. ચલો, ની ઉપર આવો. તમારા જેટલા પણ ખભા બંને છે એટલા આ બંને પગ ખોલવાના. પંજા આવી રીતના જમીન સાથે ડાઉન થયેલા હોવા જોઈએ અને ખભા જેટલા બંને પગ. શા માટે? તો કે બેલેન્સ માટે. બંને હાથ અહીંયા કમર પાસે આવી રીતના સપોર્ટમાં આવશે બહેનો. શા માટે? કે આ 9મા મંથમાં બહેનોને બેક પેનનું ખૂબ પ્રોબ્લેમ હોય છે, તો એ માટે ખૂબ જરૂરી છે. તો તમારે આ બંને હાથ હંમેશા આવી રીતના રાખવાના બહેનો. ઓકે, ચલો. અને શ્વાસ ભરવાનું કહું આપ લોકોને, એટલે તમારે શ્વાસ ભરતા ભરતા આકાશની તરફ માથું ઊંચું કરવાનું. ચલો, બ્રીધિંગ એટલે કે શ્વાસ ભરો. આંખોને ખુલ્લી રાખો, થોડી વાર રોકી રાખો બહેનો. ડાઉન ડાઉન થતાની સાથે તમારી દાઢીને નીચે સુધી ટચ કરવાની કોશિશ કરો. આંખ એટલા માટે ખુલ્લી કે તમારું બોડીનું સમતોલન જળવાઈ રહે. ચલો, ફરીથી શ્વાસ ભરો. અપ. આ અવસ્થામાં 9 મંથમાં બેક પેનનો ખૂબ પ્રશ્નો રહે છે બહેનો, તો એ માટે ખૂબ ફાયદાકારક છે. ચલો, ડાઉન. ફરીથી અપ. કોઈ બહેનોના કસરત કરવામાં પોતાનું સમતોલન નહીં રહે તો કોઈ એકવાર કરે, ફરીથી બેસી જાય, ફરી બીજી વખત કરે. ચલો, શ્વાસ છોડો. ડાઉન. ફરીથી અપ. પોઝિશન બેનો ધ્યાન રાખવાની હાથની પગની આજ રહે. ચલો, લાસ્ટ. ડાઉન. શ્વાસને ઉતારો. અને રિલેક્સ. ધીમેથી બંને હાથ આગળ લો. વજ્રાસનમાં જેમ બેસતા હોય એ પ્રમાણે પોઝિશન લેવાની. બંને પગ આરામથી ખોલો. ચલો, નેક્સ્ટ પ્રવૃત્તિ તરફ જઈશું બહેનો. સૌપ્રથમ તમારે ઘૂંટણમાંથી મારો જમણો પગ વાળશે, જમણો પગ વાળવાનો અને ડાબો પગ મારો સીધો મિરર પદ્ધતિથી તમારો થશે. ડાબો પગ ઘૂંટણમાંથી વાળવાનો અને તમારો જમણો પગ સીધો જ થશે. આ એક્સરસાઇઝ સાઈડના જે સ્નાયુઓ છે એના માટે ખૂબ ફાયદાકારક છે. જમણો હાથ આવી રીતના મારો સાઈડમાંથી સીધો થશે. ચલો, અપ. હાથને ઉપર કરવાનો અને એક હાથ જોઈ લ્યો બેનો, મારો ડાબો હાથ છે ઘૂંટણ સાથે અને મારો જમણો હાથ કોણીમાંથી સીધો છે. તો તમારો કેવી રીતના થશે? તમારો ડાબો પગ વળેલો, ડાબો પગ સાઈડમાં અને જમણો હાથ. થોડી સેકન્ડ રોકી રાખો. ધીમેથી પાછા મૂળ સ્થિતિમાં આવો. શ્વાસોશ્વાસની ક્રિયા આપણી જે નોર્મલ બ્રીધિંગ ચાલુ હોય એ રાખવાની. ચલો, બીજી વખત કરીશું આ અભ્યાસ. ફરીથી ચલો, હાથને અપ કરો. જે હાથ તમારો પગ ઉપર છે એને કોણીમાંથી વાળવાનો. શરીર બને એટલું ઢીલું અને લૂઝ રાખવાનું. ખૂબ સરસ. થોડી સેકન્ડ રોકી રાખો. ચલો, મૂળ સ્થિતિમાં આવીશું બેનો. ધીમે ધીમે, ઉતાવળ નહીં. ચલો, આ અભ્યાસ આપણે પગ બદલો એટલે કે એક વખત લેફ્ટ, એક વખત રાઈટ. ચલો, વિરુદ્ધ સાઈડનો પગ ઘૂંટણમાંથી વાળો. પગને થોડું સાઈડમાં લેવાનો, સામે સીધો નહીં. એલ આકાર બન્યો આ તમારો. બન્યો ને?
ચલો રેડી? પોઝિશન, મારો ડાબો હાથ તમારો જમણો હાથ થશે. ચલો અપ, સાઈડમાં ઝૂકો. જે હાથ પગ ઉપર છે એને કોણીમાંથી વાળવાનો, ઘૂંટણ ઉપર રાખવાનું અને જેટલું જઈ શકાય એટલું સાઈડમાં નમવાનું બેનો. આ અવસ્થામાં જેટલી ફ્લેક્સિબિલિટી બેનોને અપડાઉન થતી હોય છે, વધુ થઈ શકે તો વેલ એન્ડ ગુડ, બાકી જેટલું અનુકૂળ આવે એટલું કરવાનું. ચલો મૂળ સ્થિતિમાં આવીશું. ખૂબ સરસ બેનો. આ ક્રિયા આપણે ફરીથી બીજી વખત કરીશું. ચલો રેડી? ફરીથી સ્ટાર્ટ. કોણીમાંથી સીધો હાથ રહેવો જોઈએ, હાથને વાળવો ન જોઈએ, અને જે બીજા ઘૂંટણ અને પગ ઉપર હાથ છે એ કોણીમાંથી વળેલો રહેશે. જેટલું બને એટલું સ્ટ્રેચિંગ કરવાનું. ધીમેથી મૂળ સ્થિતિમાં આવો બેનો. આ ક્રિયા આપણે એક સાઈડ 2 વખત કરીશું. કોઈ બહેનોને ખૂબ સારું લાગે, કમ્ફર્ટેબલ લાગે, શરીરમાં ખેંચાણ એટલે કે એક જાતનું આપણે કહીએ ને રિહેબ, ફિઝિયો આપણને કે સ્ટ્રેચિંગ અનુભવાય તો વધુ કરી શકો, જેવી આપની અનુકૂળતા. ચલો મૂળ સ્થિતિમાં આવો. બંને પગ સામેની સાઈડ સીધા, બંને હાથ પાછળ, બંને પગના પંજા નમાવીને આરામથી બેસો. ચલો બેનો, તો આપણે બધા જમીન ઉપર આસન લીધેલું જ છે. હવે નેક્સ્ટ આપણે કરીશું કેટ એન્ડ કેમલ. 9મા મંથ માટે, બેક પેન માટે બેસ્ટમાં બેસ્ટ એક્સરસાઇઝ છે બેનો. આ ઘણા બધા બહેનોની કમ્પ્લેન હોય છે કે આ અવસ્થામાં એને બેક પેન ખૂબ થતું હોય છે. તો 8મા મંથવાળા, 7મા મંથવાળાએ બિલકુલ આ નથી આ કસરત કરવાની. ફક્ત 9 મંથવાળા માટે જ છે. તો આનો અભ્યાસ તમે સાંજે કરી શકો, બપોરે કરી શકો, સવારે કરી શકો. ઓકે, તો સૌપ્રથમ આપણે કેટ એન્ડ કેમલના અભ્યાસ માટે શરૂ કરીશું. તો ચલો સૌપ્રથમ કેટ એન્ડ કેમલની પોઝિશન બેનો. બંને હાથ ખભાને સમાંતર આવી રીતના લઈ લેવાના બેનો. જોજો તમે પહેલાં કેવી રીતના કરવાનું, પછી તમે શરૂ કરી શકો. બંને પગ અગાઉ કીધેલું કે ખભા જેટલા જ ખોલવાના, બંને પગના પંજા જમીન સાથે અટકેલા. હવે શું કરવાનું? કેટ એટલે બિલાડી અને કેમલ એટલે ઊંટ. એટલે ઊંટની આમ નીકળેલી હોય ખૂંદ અને કેમલ બિલાડીની બે કામ નીચે હોય. તો ખાસ આ તમારે આ અવસ્થામાં કોઈની મદદ સાથે જ કરવાનું, એકલા બહેનોએ નહીં કરવાનું. શારીરિક સ્ટ્રેન્થ સારી છે એ બહેનોએ થોડાક રિપીટેશન વધારે કરી શકો તો કાંઈ વાંધો નથી. તો સૌપ્રથમ આપણે કેટ કરીશું. એટલે તમારે કેટમાં રેડી? ચલો કેટ એટલે એમાં તમારી ડોક છે એ આકાશ તરફ જશે અને આ કમરનો ભાગ છે એ નીચે જશે. ચલો કેમલ. કેમલમાં તમારે ઊંટની જેમ આ બહાર આવશે, પેટ સેજ અંદર. આ અવસ્થામાં ખૂબ ધ્યાન રાખવાનું, માથું નીચે આવશે આવી રીતના. અને ફરીથી કેમલ. કેમલમાં કમરને આ ભાગને નીચે લેવાનો, કોઈની મદદ સાથે કરવાનું, એકલા નહીં કરવાનું બેનો, અને ધ્યાન રાખીને કરવાનું. ચલો કેમલ. ડોક નીચે અને અહીંયા ખૂબ સારું લાગશે બેનો. શરૂઆતમાં ડર લાગશે પણ ધીમે ધીમે જવાનું. ચલો કેટ. ત્રીજી વખત ધીમે ધીમે જોવો, કમરનો ભાગ નીચે લેવાનો તમારો આ. ઓકે ગયો. અને ડોક આકાશ તરફ. ડોક આકાશ તરફ આ સમયમાં ના કરો અને આવી રીતના સીધી રાખશો તોય ચાલશે. ચલો કેમલ. ઊંટની જેમ ડોક નીચે અને ખૂબ સરસ બેનું. ચલો રિલેક્સ. ધીમેથી રિલેક્સ પોઝિશનમાં આવો. આવી રીતના થવાનું. પછી હાથને આરામથી બેસો અને ધીમે ધીમે તમારું આસન ખોલો. હંમેશા ઉતાવળ નહીં કરવાની, ધીમી ગતિથી કરવાનું બેનો. અને રિપીટેશન 3 કર્યા છે અત્યારે અહીંયા આપણે. તમે કમ્ફર્ટેબલ લાગે, આદત પડે એટલે રિપીટેશન વધારી શકો છો. એકલા નહીં કરવાની, કોઈની મદદથી જ કરવાની. અને બેક પેન માટે ખૂબ સારી કસરત છે આ. ચલો તો હવે આપણે નેક્સ્ટ એક્ટિવિટી તરફ જઈશું. ચલો બેનો, બધા જ બહેનોનું આસન લીધેલું હશે. 9મા મંથની છેલ્લી કસરત છે ડક વોક. નોર્મલ ડિલિવરી માટેની આ કસરતો આપણે જોઈ બધી જ. આજે છેલ્લી કસરત છે ડક વોક. જ્યારે પણ બહેનો હાફ સ્કોટ કરે છે અગાઉના એપિસોડ પ્રમાણે, એ બહેનોએ ડક વોક નહીં કરવાના. ડક વોક કરો
તો હાફ સ્કોટ નહીં કરવાના, હાફ સ્કોટ કરો તો ડક વોક નહીં કરવાના. ઓકે, તો ચલો ડક વોક માટે સૌપ્રથમ પોઝિશન લઈશું. ડક વોક માટે પોઝિશન બહેનો આવી રીતના પંજા ઉપર આવવાનું, બંને હાથ સાઈડમાં, અને તમારે એક પછી એક સ્ટેપ સાથે ચાલવાનું. રેડી? સ્ટાર્ટ. 1 2 આરામથી, 3 4 અને 5. આ સ્ટેપ ખૂબ જરૂરી છે નોર્મલ ડિલિવરી માટે. અને પહેલાંના જમાનામાં શું બહેનો, આપણે નીચે બેસીને પોતા કરતા, ચૂલે કરવું, એવું બધું એક્ટિવિટી થઈ શકતી હતી. વર્કિંગ વુમન હોય, ઘરનું કામ એટલું બધું અત્યારના જમાનામાં બહેનોને હોતું નથી. બેસીને રસોઈ કરવાની, કચરા કરવાના, પોતા, બેસીને લોટ બાંધવાનું, ચૂલે કરવાનું, એ આ જમાનામાં બહેનોને ખૂબ ઓછું હોય છે. તો એના માટે ખૂબ આ બેસ્ટ એક્સરસાઇઝ છે. અને બહેનોએ આ સ્ટેપ 10થી 20 સ્ટેપ ચાલવાના અને 2થી 3 રિપીટેશન કરવાના, કાં સવારે કરવાના અથવા સાંજે કરવાના. પણ ખૂબ ફાયદાકારક આ કસરત છે. તમારી પોઝિશન જોઈ લેજો. પોઝિશન બહેનોની પંજા ઉપર બેસવાનું, બંને હાથ સાઈડમાં, કોઈને પણ સાથે રાખવાના બહેનો, એકલાએ ક્યારેય આ કસરતો ના કરવી. ધન્યવાદ બહેનો, ખૂબ સરસ. આશા રાખું છું કે આ કસરતોથી આપને બધાને શરીરમાં કંઈક ને કંઈક અસર જોવા મળી હશે, સ્ટ્રેચિંગમાં, સ્ટ્રેન્થનિંગમાં અને એમાં. તો આ કસરતોનું સેશન આપણે અહીંયા અભ્યાસ પૂર્ણ કરીએ છીએ. ધન્યવાદ બહેનો. જય શ્રી કૃષ્ણ.